વિશ્વનાથનું મંદિર આવી રહ્યા છીએ। તો જો આ કાશી વિશ્વનાથનું મંદિર છે મોટું બધું, તો આપણે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ। ઓકે, દર્શન કરવા જાય છે। ઓકે, સરસ મંદિર છે, સરસ। આ કાશી વિશ્વનાથ છે, આપણે દર્શન કરવા આવી રહ્યા છીએ। ઓકે, કેટલું સરસ મંદિર છે, એકદમ મસ્ત, બહુ મસ્ત મંદિર છે એકદમ। જો આપણે દર્શન કરી રહ્યા છીએ। ઓકે, કાશી વિશ્વનાથ મંદિર છે, મહાદેવ બહુ સરસ મંદિર છે। આપણે દર્શન કરાવું છું તમને લોકો, આપણે દર્શન કરીએ। જો આજે કાજુ બદામથી શણગારેલ છે। બે સાઈડથી દર્શન કર્યા, આપણે ત્રીજી સાઈડથી દર્શન કરીએ। આ ત્રીજી સાઈડથી આપણે દર્શન કરીએ શંકર પાર્વતીની પૂજા છે। આ શંકર પાર્વતીનું છે મઢ, ફોટો છે શંકર પાર્વતીનો કાશી વિશ્વનાથ મંદિરમાં। અને આ બધાય પ્રસાદીની તૈયારી કરે છે એકદમ। કાજુ છે, બદામ છે, કેક છે, અણકોટ છે, આખો અણકોટ છે। આપણે અણકોટના દર્શન કરી રહ્યા છીએ આપણે। તો આપણે આજે બધું દીવાબત્તીનું પ્રોગ્રામ છે, દીવા છે, કેટલા દીવા છે? દીવા છે, આ બધાય દીવા બતાવું છું તમને। જો દીવા ગોઠવ્યા છે બધાય, સરસ 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 છે, એકદમ મસ્ત। અને આ બધું દીવડાનું આયોજન છે આજે, બહુ સરસ છે એકદમ। અણકોટની પ્રસાદી છે આજે, સરસ। આજે અણકોટ હતો ને બેન? અણકોટ સરસ અત્યારે છે, સરસ। હા સરસ, આજે અણકોટનો પ્રસાદ છે। હા બરોબર। હાલો, કાશી વિશ્વનાથનું આ મંદિર છે। જો કેવું સરસ શણગાર્યું છે, જો મસ્ત છે એકદમ। આપણે એના દર્શન કરવા આવીએ છીએ।
કેવું સરસ શણગારેલું છે જો. બાજુમાં હનુમાનજીનું મંદિર છે. કેવું સરસ છે. દર્શન આપણે કરી રહ્યા છીએ. ઓકે, જ્યાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી રહ્યા છીએ. આપણે ગણપતિ દાદા દર્શન કરીએ છીએ. શંકર પાર્વતીના દીકરા ગણપતિ દાદા. આપણે એના દર્શન કરવા આવ્યા છીએ. ઓકે, સરસ. આપણે દર્શન કરીએ બધાય. ઓકે, સરસ સરસ. કાશી વિશ્વનાથ મંદિર જામનગર આપણું હાર્દિક સ્વાગત કરે છે. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ જામનગર આપણું હાર્દિક સ્વાગત કરે છે. આ શું બનાવી રહ્યા છે? બધી પ્રસાદીનું નામ અણકોટની પ્રસાદી તૈયારી કરી રહ્યા છે. પેડા છે, બરફી છે, લાડવા છે, કાજુ કતરી છે, 56 બાલભોગ છે. 56 છે ને? આના દર્શન ક્યારે છે? આ દીવડાની જોત છે. આ આપણે દીવડાની છે ને ડિઝાઇન કરી રહ્યા છે. હજી પેટાવાના બાકી છે. ખાલી દીવાથી જ પ્રગટ કરે છે અને દીવડા બધા બાકી છે હજી પેટાવાના. કેટલા બધા દીવડા છે એની આપણે આરતી બાકી છે કરવાની. એટલે આજે અણકોટે છે અને આરતી તો રોજ થાય છે. સરસ સરસ રોજ શણગારે છે આપણે કાશી વિશ્વનાથ મંદિરે.
આ મંદિરમાં આવ્યા છે, દર્શન કરવા આવ્યા છું કે મા કાળી માનું મંદિર છે, આપણે દર્શન કરીએ. જો કેવડું મોટું મંદિર છે, બહુ સરસ છે મંદિર. બહુ મોટું બધું મંદિર છે, સરસ. અને આપણે ચારેય જગ્યાએથી દર્શન થાય છે ને એ સિસ્ટમથી મંદિર છે. આપણે ચારેય બાજુથી આપણે દર્શન કરી શકીએ મહાદેવના. કાજુ બદામથી, અખરોટથી શણગારેલું છે આજ મંદિરમાં. આપણે પાછા મંદિરમાં જઈ રહ્યા છીએ. શું છે આજે પ્રોગ્રામ અહીંનો? અત્યારે કાલ ભૈરવ સ્વરૂપ બનાવ્યું. બોલો. આ આકર્ષણ ભૈરવના સ્વરૂપ છે, સાથે સાથે ડ્રાયફ્રૂટના શણગાર ભગવાન ઉપર કરેલા છે. હમણાં જ કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય મહાઆરતી ઓમકારભાઈ મહારાજ અને સુખદેવ મહારાજ ચાલુ કરશે. આરતી ચાલુ થવાની તૈયારી છે. તો આપણે દર્શન કરવા તો ઝડપથી ત્યાં પહોંચી જાઓ, કારણ કે દર્શન હમણાં બંધ થઈ જશે. અને અણકોટ છે ને આજ? હા, અણકોટ બી સાથે છે. આજે દર્શન પાછા કરી રહ્યા છું કે અખરોટ છે, કાજુ બદામ છે, અખરોટ છે, કાજુ બદામ છે, તેનો આજે કેટલું સરસ શણગાર્યું છે. અને આમાં ચારેય જગ્યાએથી આપણે દર્શન કરી શકીએ છીએ. ધ્રુવિયા મહારાજ ને કે ઓમકાર શિલિયા સાહેબને યાદ કરે. શું શિલિયા સાહેબને યાદ કરે? તારી તે ગમે અર્જુનની, આ નકુલની, સહદેવ છે, પછી ભીમ છે, અને યુધિષ્ઠિર અને કુંતિકા, આ બધા માતાજી છે. દ્રૌપદી છે, જો દ્રૌપદી નકુલ છે, સહદેવ છે, બધા માતાજીના. ભીમ છે, પછી યુધિષ્ઠિર છે અને કુંતિકા. આરતી હવે થશે. સરસ, ચાલુ. આરતીમાં આપણે આવી રહ્યા છીએ, તો આરતી હું સંભળાવું થોડી વાર.
જલ્દી પૈસા છે સે જલ્દી છે હાલે જોરા હા બેટ સમજો મારા હમણાં આરતી થવાનો સમય થઈ ગયો છે કાશવીસરના મંદિરનો આરતી થાય એટલે આપણે 5 મિનિટ સાંભળીએ આરતીનો સમય થઈ ગયો જો વગાડે કાશવીસરના તો મંદિર છે આ કાશવીસરના તો મંદિર આવી રહ્યા છે આરતી ચાલુ થવાની તૈયારી છે આરતી લાઈવ સંભળાવી રહ્યું છું
સ્પોટ છે આજે 56 ભોગ. કમેન્ટ કરજો, ગમે તો શેર કરજો. આપણે કાશી વિશ્વનાથ મંદિરે આરતી સાંભળી લાઈવ. ઓકે, જેને ગમે તે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ઓકે, બાય.